નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આમ તો ભોળેનાથને પ્રસન્ન કરવા માટે વધારે મહેનત નથી કરવી પડતી. એ તો માત્ર થોડી વસ્તુ કરીએ અને પ્રસન્ન થઈ જતા હોય છે. એક જળ લોટો હોય, એક બિલીપત્ર હોય અને પછી ઓમ નમઃ શિવાયનો મંત્ર હોય, ત્યારે ભોળાનાથ પ્રસન્ન થતા હોય છે. પરંતુ ભોળેનાથને વધુ પ્રસન્ન કરવા માટે, તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ, તે તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, આજે સોમવાર છે અને ભોળેનાથની ભક્તિનો મહિમા રહેલો છે સોમવારે. ત્યારે ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો અવનવા પ્રયોગો કરતા હોય છે. કયા ઉપાયો કરવા જોઈએ જેનાથી ઝડપથી ભોળેનાથ પ્રસન્ન થઈ જાય? જી, જો સૌપ્રથમ તો શંકર ભગવાન ભોલેનાથ છે કેમ કે ત્વરિત ફળ આપે છે. અને શંકર ભગવાનની ભક્તિ દેવ પણ કરે છે, દાનવ પણ કરે છે, માનવ પણ કરે. પણ માનવને પણ શું છે કે માનવ સહજ સ્વભાવને કારણે કે ભોળાનાથ તો તરત પ્રસન્ન થઈ જાય છે સાચા દિલથી ભક્તિ કરો તો પણ એ એમ કહેવાય છે કે મારા પર વિશેષ કૃપા રહે, ત્વરિત કૃપા રહે, એવી ભાવના એનામાં તો ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હોય છે. એટલે ઘણીવાર માર્ગદર્શન લઈને પણ વિવિધ રીતે ભક્તિ કરતા હોય છે. કારણ કે ભોળાનાથની ભક્તિમાં જોવા જઈએ ને તો શાસ્ત્રમાં વિવિધ આયામો જોવા મળે છે. એમાં પણ તંત્રશાસ્ત્રમાં પણ વિવિધ આયામો જોવા મળે છે. તેવી જ રીતે કેટલીક વાર લોક પારંપરિક રીતે કે સ્થાનિક વિદ્વાનો પણ કેટલીક માર્ગદર્શન આપવામાં આવે છે. હવે એમાં પણ જોવા જઈએ ને તો કયા કયા વિવિધ આયામો હોય છે. તો એમાં તો આપણે સામાન્ય રીતે ભગવાનને જળ અભિષેક કરતા હોઈએ છીએ અને બીલીપત્ર ચડાવીએ છીએ. એનું આપણે વિગતવાર જોઈએ તો એ ઉપરાંત કયા કયા આયામો પર વધારે મહત્વ છે કે ભગવાનને જાયફળ કેમ અર્પણ કરવામાં આવે, નાગ કેસર કેમ અર્પણ કરવામાં આવે, પંચામૃત કેમ અર્પણ કરવામાં આવે છે, દૂધનો અભિષેક કેમ અર્પણ કરવામાં આવે છે. એ ઉપરાંત જોવા જઈએ ને તો કે ભગવાનને વિવિધ રીતે પુષ્પથી પણ કેટલાક સંકલ્પથી પણ આયામ કરવામાં આવે છે. વગેરે જેવી બાબતો આપણે ત્યાં ભગવાનને ફળ માટે હોઈએ છીએ. તો સૌ પ્રથમ આપણે એમ કહીએ છીએ કે શંકર ભગવાનને આપણે શિવલિંગ પર જળ અભિષેક કરીએ છીએ. એની પાછળ પણ એવી ભક્તોની ભાવના છે કે માર્ગદર્શન આપવામાં આવે છે કે શંકર ભગવાનને શિવલિંગ પર જળ અભિષેક કેમ કરીએ છીએ. કારણ કે આપણે કથા સાંભળી હશે કે શંકર ભગવાનને નીલકંઠ કહેવામાં આવે છે. કારણ કે એને ગળામાં ઝેરને ધારણ કરેલું હતું, જેને કારણે શંકર ભગવાનને ગળામાં બળતરા પણ થઈ હતી. ત્યારે એ ભગવાનને એને જળ અર્પણ ઋષિમુનિઓ દ્વારા જળ આપવામાં આવ્યું હતું. ત્યારે ભગવાનને થોડીક રાહત થઈ હતી. એ હેતુથી, એ ભાવનાથી જો ભગવાનને સાચા દિલથી શિવલિંગ પર જળ અભિષેક કરીએ ને તો એમ કહે છે કે ભગવાન પણ આપણી કંઈ પણ પ્રકારની પીડા, આપણા જે મનમાં રહેલા સંતાપો હોય ને એ દૂર થાય છે. એટલા માટે ભક્તો સામાન્ય રીતે જળ અભિષેક વધુ કરતા હોય છે. તેવી જ રીતે દૂધ અર્પણ કરવાનો પણ ભગવાનને શિવલિંગ પર અભિષેક કરવાનો મહિમા રહેલો છે. અને એમાં પણ ઘણા વિદ્વાનો ગાયના દૂધ વડે ભગવાનને પૂજન કરવાનું હોય છે. એમાં પણ એવું કહેવાય છે કે જળ હોય કે પછી દૂધ હોય ત્યારે ભગવાનના ખાસ મંત્રોચ્ચાર દ્વારા, પાઠ દ્વારા અભિષેક પણ કરવામાં આવે છે. જેને કારણે શંકર ભગવાનની વિશેષ કૃપા આપણા પર રહે તેવું પણ આપણે માનીએ છીએ. હવે ઉપરાંત બીજી પણ બાબતો શાસ્ત્રમાં ઘણી રીતે વર્ણવેલી છે કે શંકર ભગવાનને કઈ વસ્તુ અર્પણ કરવી અને કઈ વસ્તુ અર્પણ ના કરવી. તો એની કૃપા દ્રષ્ટિ પર ભગવાનની આપણા પર વિશેષ રહે અને આપણાથી કંઈ ભૂલ ન થાય. એટલે વિદ્વાનો પાસેથી એ જાણકારી લઈને પણ ભક્ત પોતાની રીતે ભક્તિ કરતા હોય છે. તેમાં પણ આપણે જોવા જઈએ છે ને કે ભગવાનની ખાસ ભક્તિમાં આપણે એ તમે જોતા હશો કે કેવડા ત્રીજને દિવસે જ ભગવાનને કેવડો અર્પણ કરવામાં આવે છે. એની પાછળ પણ દંતકથા આપણે ત્યાં જોડાયેલી છે, જાણવા મળે છે કે કેમ. અને એ દિવસે જ ભગવાન ચડાવો તો ભગવાન ખુશ થાય છે. તેવી જ રીતે આપણે બીલીપત્રનું ખૂબ મહત્વ છે. તમે દરરોજ જે એમાં કોઈ પણ દિન બાધ્ય નથી,
બીલીપત્રની શુદ્ધિના થોડાક આચાર વિચારો અને બીલીપત્ર કેવી રીતે શંકર ભગવાનના શિવલિંગ પર અર્પણ કરવું ને એ થોડું માર્ગદર્શન લઈ લો ને તો પણ એ તમને ઘણું વિસ્તૃત ફળ મળે તેવું પણ ભક્તો દ્વારા આપણને માનવામાં આવે છે કે સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે બીલીપત્રને અર્પણ કરતી વખતે બીલીના જે 3 પાંખ હોય એને કેવી રીતે પાણીથી સ્વચ્છ કરી અને શિવલિંગ પર કેવી રીતે મૂકવો એ આપણા માટે અગત્યનું છે. એમાં પણ ત્વરિત ફળની ઝંખના ભક્તોમાં તો રહેતી જ હોય છે કે ભગવાનની વિશેષ કૃપા મારા પર રહે અને ભગવાન પણ આ વિશેષ કૃપાની ઝંખના જોતા જ હોય છે એટલે એ રીતે એને ફળ પણ આપતા હોય છે. એટલા માટે ઘણા વિદ્વાનો બીલીપત્ર પર જે છે ને દાડમની કલમ વડે એમ કે ને કે કેસર છે કે ચંદન છે કે કંઈ પણ અષ્ટગંધ છે જે માર્ગદર્શન મુજબ હોય એના પર ઓમ નમો શિવાય મંત્ર લખે છે બીલીપત્રના 3 પાન. એવી રીતે બીલીપત્ર ભેગા કરી લખી અને શંકર ભગવાનને અર્પણ કરે છે. જેથી કરીને એની ભાવના એવી હોય છે કે લખવાનું એક ધ્યેય હોય છે કે મનમાં અને વિચારોમાં અને આચરણમાં જે વસ્તુ હોય એ લખાણ પર આવે. એટલે કે ભક્તો એમ પણ કહે છે કે મારા મનમાં આચરણમાં જ શિવ છે. એવી રીતે બીલીપત્રમાં એ શિવ ભક્તિ અર્પણ કરી અને શિવલિંગ પર અર્પણ કરે છે એટલે એને કરે છે. એવી પણ કેટલીક વિશિષ્ટ ભાવના કેટલાક પ્રાંતોમાં જોવા મળતી હોય છે શિવના અનન્ય ભક્તો દ્વારા. તદુપરાંત આપણે જોવા જઈએ ને કે આના સિવાય વિશિષ્ટ ભક્તિ કઈ કઈ કરી શકાય. હવે વિશિષ્ટ ભક્તિમાં આપણે એમ કહેવાય છે કે એમાં પણ જોવા જઈએ ને વસ્તુ સાથે શિવલિંગ પણ જોવા જઈએ કે શિવલિંગમાં એમ કહેવાય છે કે ઘણા લોકો ઘરે શિવલિંગ લઈને પૂજા કરતા હોય છે. ઘણા મંદિરે પણ પ્રાણ પ્રતિષ્ઠિત હોય ને ત્યાં પૂજા કરવાનું વધુ મહત્વ રાખતા હોય છે. હવે એમાં પણ શિવલિંગના પણ વિવિધ પ્રકારો જોવા મળે છે. જેમ કે પારાના શિવલિંગ છે, પારદ શિવલિંગ છે, નર્મદેશ્વર શિવલિંગ છે વગેરે જેવી વસ્તુઓના શિવલિંગ પર વિવિધ આયામો વડે જો ભક્તિ કરીએ ને તો એ રીતે ભગવાન વિસ્તૃત રીતે ફળ આપતા હોય એવી પણ ભાવના રહેલી છે. હેમેલભાઈ, બીજા કયા ઉપાયો કરવા જોઈએ જેનાથી ત્વરિત પ્રસન્ન થાય છે ભોળેનાથ? આ તો આપણે લૌકિક રીતે જોતા હોય છે એની વાત કરી, પણ કેટલીક વાર વિશિષ્ટ તંત્રશાસ્ત્રના નિષ્ણાંતો છે ને ખાસ માર્ગદર્શન આપતા હોય છે કે શંકર ભગવાનને જાયફળ અર્પણ કરવાનું. ક્યારે? કે એ એવું કહે છે કે તમે જ્યારે કંઈ પણ તીવ્ર ભાવના તમારા મનમાં રહેતી હોય અને એ ભાવના તમને એવું લાગે કે ભગવાન પૂરી કરે તો એ હેતુથી અથવા એ ભાવના એવી હોય કે તમે વિવિધ પ્રકારના ભોગ ભગવાનને અર્પણ કરવા માંગતા હોય તો અને એ ભાવના મુજબ તમે શું સારી રીતે કરી શકો ત્યારે એ વસ્તુ જાયફળમાં નિરૂપણનો સંકલ્પ કરી અને ભગવાનને જાયફળ અર્પણ કરી અને શંકર ભગવાનના વિવિધ પાઠ કે મંત્રની માળા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનને જાયફળ અર્પણ કરો ને તો શિવ ભગવાન ખુશ જલ્દી થાય છે કારણ કે એને જાયફળ પસંદ છે. એટલે શંકર ભગવાનને કઈ વસ્તુ પસંદ છે ને એ ભક્તો જાણી લેતા હોય છે અને એ મુજબ એ કરે ને તો શંકર ભગવાનની વિશેષ કૃપા રહે એવું એ માનતા હોય છે. બાકી તો સામાન્ય રીતે ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો તોય ભગવાન ભોલેનાથ છે તરત પ્રસન્ન થઈ જાય છે. માટે પણ આ ભક્તોનો ભાવ એ પ્રકારનો હોય છે ને એટલે એ પ્રકારની ભક્તિ પણ કરતા જોવા મળે છે. એવી જ રીતે એક વિશિષ્ટ ભક્તિ નાગકેસરની છે. નાગકેસર એટલે શું એ આપણે જોવા જઈએ તો સરળતાથી આપણને પ્રોવિઝન સ્ટોરમાંથી મળી જતું હોય છે. ઘણીવાર આ નાગકેસર આપણે મસાલા ઘરેલું મસાલામાં પણ ઉપયોગ થતો હોય છે કે બીજી અન્ય વપરાશમાં પણ ઉપયોગ થાય છે. એક સામાન્ય વસ્તુ છે એ સરળતાથી ઉપલબ્ધ થાય પરંતુ એનું મહત્વ ખૂબ જ વિશેષ છે. ત્યારે કોઈ પણ પ્રકારની તમારી એવી વસ્તુ હોય કે કઠિન પ્રશ્ન હોય અને એમ લાગે કે આના માટે આપણે શંકર ભગવાનની માર્ગદર્શન મદદ લઈએ, ભગવાન કોઈ ઉપાય કે આપણને રસ્તો સુજાડે તે હેતુથી ઘણીવાર ભક્તો શું કરે છે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ સામાન્ય રીતે પૂજા એટલે જળ અભિષેક કે અન્ય રીતે જે માર્ગદર્શન મુજબ પૂજા કરતા હોય છે. પછી પૂજા કર્યા પછી શિવલિંગ પર
2 થી 4 દાણા નાગ કેસરના મૂકી રહ્યા હોય છે. અને એ મૂક્યા પછી એક બાજુ બેસીને શંકર ભગવાનની માળા કે શંકર ભગવાનના કંઈ પણ પ્રકારના પાઠ કે રુદ્રી કરે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે. એટલે કે આ નાગ કેસરની વસ્તુથી એ લોકોના મનમાં એવી હોય છે કે કંઈ પણ કઠિન કાર્ય હોય એને ઉકેલ ના મળતો હોય તો ભગવાન જે ઉકેલ બતાવે ઉકેલે ચાલવું એવી એક સ્થિતિ આવે ને ત્યારે ભગવાનને માટે નાગ કેસરનું પુષ્પ ચડાવી અને પ્રાર્થના કરતા હોય છે. એટલે આવી રીતે માર્ગદર્શન મુજબ વિવિધ રીતે ભક્તિના આયામો આપણે ત્યાં જોવા મળતા હોય છે. તેવી જ રીતે ઘણીવાર કોઈ ખાસ સંકલ્પ હોય, ધારો કે સંતાન પ્રાપ્તિનો સંકલ્પ હોય કે પછી સંતતિની પીડા હોય એટલે કે એના આરોગ્યની હોય કે સંતાનો સાથેના દ્વેષ હોય, પારિવારિક દ્વેષ હોય, ઉપરાંત આપણી આર્થિક પ્રગતિ હોય, આર્થિક સ્થિરતા, સંપન્નતા વગેરે જેવા આપણા જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે. ત્યારે ઘણીવાર વિદ્વાનો વિવિધ રીતે માર્ગદર્શન આપે છે કે ભગવાનને જળ અભિષેક કર્યા પછી 1 ચમચી મધ અર્પણ કરી અને ફરીથી જળ અભિષેક કરવું, જેથી કરીને તમારા જીવનમાં જેને કહીએ ને કંઈ પણ પ્રકારના ઉદ્વેગ હોય ને એ શમી જાય છે, કકળાટ શમી જાય છે. અને એવી જ રીતે ઘણીવાર આપણે જોવા જઈએ ને તો એમ કહેવાય કે શંકર ભગવાન માટે પંચામૃતથી પણ અભિષેક કહેવાય છે. પંચામૃત એટલે કે 5 પ્રકારના અમૃતનો સમન્વય. આપણે કઈ વસ્તુને અમૃત ગણીએ છીએ તો આપણે જાણતા જોઈએ છીએ, જેમ કે દૂધ, દહીં, મધ, ઘી અને સાકર. આ જેવી 5 વસ્તુનો આપણે જેને કહીએ ને સમન્વય કરીને પંચામૃત એટલે એમ કહે ને કે એનાથી આપણા જીવનમાં તમામ કલહ દૂર થાય ને એ હેતુથી 1 નાની ચમચી જેટલું પંચામૃત અર્પણ કરીને પછી જળ અભિષેક કરવામાં આવે છે. ક્યારેક કોક માર્ગદર્શન હેઠળ એવું પણ સલાહ આપવામાં આવે છે કે તમે નાની ચમચી ઘીનું અર્પણ કરી અને ચડાવો ને તો તમારા જીવનમાં આકસ્મિક ઉતાર ચઢાવ હોય ને એ ધીરે ધીરે ઓછા થઈ જાય છે. એટલે પંચામૃતમાં આવી જોવા જઈએ ને અલગ અલગ વસ્તુ કરતાં પંચામૃત લોકોને વધુ પસંદ પડતું હોય છે. એટલે પંચામૃતથી એ લોકો વધુ જળ અભિષેક કરતા હોય છે. ઘણીવાર ભગવાનને સુગંધિત દ્રવ્યથી પણ અભિષેક કરતા હોય છે. જીવનમાં કારણ વગરની ઉદાસીનતા આવી ગઈ હોય, જેને કહીએ ને કે આપણી આર્થિક સંપન્નતા ઝાંખી પડી ગઈ હોય અથવા લોકો આગળ બહુ ઝાંખા પડવાના યોગ પડતા હોય, ત્યારે પણ એવી પરિસ્થિતિમાં શું કરે છે કે સુગંધિત દ્રવ્ય વડે શંકર ભગવાનને અભિષેક કરે છે એને અથવા સુગંધિત પુષ્પ અર્પણ કરતા હોય છે. વિદ્વાનો એવું પણ કહે છે કે ખાસ ફૂલોના સંકલ્પ પણ શંકર ભગવાનને હોય છે. જેમ કે એવું કહેવાય કે કોઈ યુવકના લગ્ન ના થતા હોય ત્યારે કોઈ એમ કહે છે કે આ ગ્રહને કારણે નથી થતું, આ યોગને કારણે નથી થતું વગેરે જેવી ઘણી દ્વિધા માર્ગદર્શન હેઠળ મળતી હોય છે. ત્યારે કેટલાક તંત્રશાસ્ત્રના વિદ્વાનો સરળ પ્રયોગ બતાવતા જોવા મળે છે કે કોઈ એક ફૂલ લેવાનું અને કોઈ એક નિશ્ચિત વાર એટલે ધારો કે સોમવાર, મંગળવાર, બુધવાર જે પણ વાર કાયમ એક જ વાર નક્કી કરવાનું, એક પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરી અને એમ કહેવાય કે તમામ પ્રકારના જે દોષ હોય દૂર થાય અને લગ્ન યોગ આપની કૃપાથી મળે. તો પણ એક આ સામાન્ય ફૂલના ઉપચાર દ્વારા પણ લગ્ન યોગ વધુ મજબૂત થતા હોય છે. એમાં પણ યુવતી પણ વિશેષ કરીને શિવ અને પાર્વતીનું પૂજન કરે પુષ્પથી અને પ્રાર્થના કરે ને તો પણ યુવતીને યોગ્ય વર સંપન્ન થાય ને એવું પણ આપણે જાણવામાં આવે છે. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે શિવજીને પ્રસન્ન કરવાના ઉપાયો છે તે જણાવ્યા તે માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, તમે પણ શિવજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો અપનાવીને ત્વરિત શિવજીને પ્રસન્ન કરીને મનચાહ્યું ફળ પ્રાપ્ત કરી શકો છો. આ સાથે આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે